હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેઇનલી આલ્કોહોલ સાથેની રિએક્શન એસિટાલ કેટાલ ફોર્મેશન થાય HCl ગેસ અથવા તો H+ ની પ્રેઝન્સમાં એસિડિક મીડિયમમાં, અને નેક્સ્ટ છે એ એમોનિયા સાથેની રિએક્શન અને ડેરિવેટિવ્સ ઓફ એમોનિયા સાથેની જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એ અનસ્ટેબલ છે, પણ ડેરિવેટિવ્સ ઓફ એમોનિયા NH2 બોન્ડ Z ટાઈપના કમ્પાઉન્ડ્સ છે અને એની સાથેની રિએક્શન છે એ આપણે લર્ન કરેલી. આજના લેક્ચરની અંદર મેઇનલી આલ્ડિહાઇડ કીટોન્સ છે એનું ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શન્સ છે એ આપણે લર્ન કરશું. રિડક્શન રિએક્શન્સ છે એમાં મોસ્ટલી આપણે પ્રિપરેશન મેથડ્સમાં ને એમાં ક્યાંક ને ક્યાંક અહીંયા જે રિડક્શન આપેલું છે એ લર્ન કરી ગયા છીએ, એટલે આપણે એને ઝડપથી જોઈ જશું. અને ઓક્સિડેશન રિએક્શન છે તો એની આપણે ડિસ્કશન છે એ આજના લેક્ચરમાં કરશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ રિડક્શનની વાત કરીએ. રિડક્શન ટુ આલ્કોહોલ્સ, આલ્ડિહાઇડ અને કીટોન બંને છે એનું રિડક્શન થાય તો એ આલ્કોહોલ આપશે, અને એના માટેનો જે રિડ્યુસિંગ એજન્ટ છે તો એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 છે. તો આ NaBH4 અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 બંને H- છે એ પ્રોડ્યુસ કરશે, એટલે બંનેની રિએક્શનમાં ફોલોડ બાય હાઇડ્રોલિસિસ હોય જ તે, પણ જનરલી આપતા નથી. જે કાંઈ સમજો એ આ આપણે એક એની અંદર લિમિટેશન્સ તમારે એવી સમજી લેવાની કે ક્યાંક લખેલું હોય છે ક્યાંક નથી હોતું. તો આપણે આ બે રિએક્શનની પહેલા ઝડપથી વાત કરી લઈએ કે R બોન્ડ CHO હોય અને NaBH4 લઈએ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો આ જે સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે એ H- જનરેટ કરે, અને આ જે H- છે એ એઝ એ ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે, અને ફર્ધર જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે તો એ નેગેટિવ ચાર્જ, એટલે અહીંયા આપણે આમ શો કરવું હોય તો R બોન્ડ CH બોન્ડ H અને બોન્ડ O-, અને ફર્ધર શું થઈ જાય H2OH+, એસિડિક મીડિયમમાં H+ પ્રોવાઈડ કરાવવામાં આવે O- ને, એટલે કે R બોન્ડ CH2OH આ આપણી પ્રોડક્ટ થશે. બરાબર, આને H+ પ્રોવાઈડ કરાવવામાં આવે. બરાબર છે. તો અહીંયા આગળ આ રીતે આલ્કોહોલ છે એ ફોર્મ થશે રિડક્શન થી, અને R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ NaBH4 and followed by hydrolysis. તો R બોન્ડ CHOH બોન્ડ R ડેશ. R અને R ડેશ સિમિલર ઓર ડિફરન્ટ હોઈ શકે. R મીન્સ આલ્કાઇલ ઓર એરાઇલ ગ્રુપ. બરાબર છે. R છે એ કાં તો આલ્કાઇલ હોય અથવા તો એરાઇલ હોય. તો એ રીતે પ્રોડક્ટ છે એ આપણને કઈ મળશે? આલ્કોહોલ મળશે. ઓકે, NaBH4 ની જગ્યાએ તમે LiAlH4 લઈને પણ રિએક્શન કરો તો પણ સેમ રિએક્શન થશે. LiAlH4 it is a costly catalyst, reagent. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એનો પણ યુઝ કરી શકીએ, સોડિયમ બોરોહાઇડ્રાઇડનો પણ યુઝ કરી શકીએ. તો અહીંયા આગળ NaBH4 ની જગ્યાએ LaH લેશો તો પણ ફોલોડ બાય હાઇડ્રોલિસિસ તો આવશે જ, એટલે આટલું ધ્યાન રાખજો. એટલે અહીંયા આગળ NaBH4 પછી ઓરમાં લખવું હોય તો હું એવું કહીશ કે અહીંયા ઓરમાં શું આવશે? LaH, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર છે, LaH, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આલ્કોહોલ એઝ એ પ્રોડક્ટ આપણને મળશે. બાકી ડિટેલમાં ડિસ્કશન છે એ આપણે અગાઉ કરી ગયા છીએ. આલ્કોહોલ વાળા ચેપ્ટરમાં પણ પ્રિપરેશન મેથડમાં આ રિએક્શન આવતી હોય એટલે ત્યાં વાત કરેલી હોય, એટલે આના ઉપર અહીંયા આપણે ડિસ્કશન છે લાંબુ નહીં કરીએ. જસ્ટ તમને રિએક્શન છે એ રીકોલ કરાવી દીધી. ક્લિયર છે? ઓકે, ફાઇન. તો શોર્ટમાં આ રીતે આટલું
નેક્સ્ટ આવે એ ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ કિસ્નર રિડક્શન. ક્લેમન્સન રિડક્શન જે છે તો એ ZnHgHCl વડે થશે. ઝિંક મર્ક્યુરી જે છે એ ઝિંક મર્ક્યુરી અને હાઇડ્રોક્લોરિક એસિડ ની પ્રેઝન્સમાં અહીંયા રિએક્શન થશે તો C ડબલ બોન્ડ O ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ CH2 ગ્રુપ. આની મિકેનિઝમ નથી આવતી અને મિકેનિઝમ છે પણ બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે એના ઉપર હું જનરલી આ યાદ જ રખાવું છું કે આપણે યાદ રાખવાનું રહે કે ક્લેમન્સન અને વુલ્ફ કિસ્નર આ બંને રિડક્શનથી હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ ફોર્મ થાય. ક્લેમન્સન અને વુલ્ફ કિસ્નર, બરાબર. આપણે ક્લેમન્સન ZnHgHCl હોય રિએજન્ટ તરીકે તો ક્લેમન્સન અને ક્લેમન્સન રિડક્શનમાં C ડબલ બોન્ડ O ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ CH2 ગ્રુપ. આ ધ્યાન રાખવાનું રહે, બરાબર. એટલે અહીંયા આમ વાત કરીએ કે R બોન્ડ CHO ZnHgHCl તો R બોન્ડ CH2 ને એક H ઓલરેડી પ્રેઝન્ટ છે તો CH3 આમ થઈ જશે. R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ R ડેશ આમ લઈ લઈએ તો અહીંયા આગળ ZnHgHCl R બોન્ડ CH2 બોન્ડ R ડેશ. In short, hydrocarbon or you can say alkane product ફોર્મ થશે, બરાબર. એટલે ઇવન બેન્ઝીન એરોમેટિક રિંગ ઉપર પણ આલ્ડીહાઇડ કે કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે તો પણ એનું રિડક્શન થઈ જશે. જે રીતે ક્લેમન્સન રિડક્શન થાય છે સિમિલર વેમાં વુલ્ફ કિસ્નર રિડક્શન થાય. રિએજન્ટ ડિફરન્ટ છે આમાં, બરાબર. ક્લેમન્સન રિડક્શનની અંદર HCl એસિડ પ્રેઝન્ટ છે તો જે પ્રેઝન્ટ હોય તો એ ટાઈપનો કોઈ ગ્રુપ એસિડિક ગ્રુપ પ્રેઝન્ટ હોય તો આ રિએક્શન છે એ એના વડે એનું રિડક્શન છે એ પોસિબલ ન બને. એટલે કોનું રિડક્શન ન બને તો કે જે એસિડિક હશે રિડક્શન તો થશે પણ સાથે સાથે એલિમિનેશન રિએક્શન છે એ થઈ જશે. એટલે it is avoided in the presence of acidic group. ખ્યાલ આવે છે? ક્યારે એસિડની પ્રેઝન્સમાં એસિડિક ગ્રુપ પ્રેઝન્ટ ન હોવું જોઈએ અને બેઝિક મીડિયમની પ્રેઝન્સમાં બેઝિક ગ્રુપ ન હોય તો આ રિએક્શન છે એ એઝ યોર એક્સપેક્ટેડ રિઝલ્ટ અથવા તો પ્રોડક્ટ છે એ આપશે. તો એટલું ધ્યાન રાખવાનું છે, બરાબર. બાકી મેં તમને ડિટેલ અહીંયા ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ કિસ્નર રિડક્શન જ્યાં કરાવ્યું હોય હાઇડ્રોકાર્બનમાં કરાવ્યું હોય તો ત્યાં મેં એ આપી દીધી હોય હિન્ટ જે કંઈ હોય એ. એટલે અહીંયા CH3CHO ફોર એક્ઝામ્પલ છે તો આ CH3CHO ZnHgHCl હોય તો CH3 બોન્ડ CH3 આમ પ્રોડક્ટ ફોર્મ થાય, બરાબર છે. અને જો CH3COCH3 હોય અને આનું ક્લેમન્સન રિડક્શન કરતા હોઈએ તો શું થઈ જશે? CH3CH2CH3 પ્રોપેન થશે અથવા ઇથેન થશે. આ જે કાંઈ ગણો એ આપણા પ્રોડક્ટ જે હાઇડ્રોકાર્બન અથવા તો આલ્કેન પ્રોડક્ટ છે એ ફોર્મ થશે ક્લેમન્સન રિડક્શનથી. સિમિલર વેમાં વુલ્ફ કિસ્નર રિડક્શન છે પણ વુલ્ફ કિસ્નર રિડક્શનમાં રિએજન્ટ છે એ ચેન્જ થઈ જાય છે. એટલે અહીંયા હું જો બધું મારે ન ચેન્જ કરવું હોય તો હું આટલું ખાલી કરી દઉં, બરાબર. હવે વુલ્ફ કિસ્નર રિડક્શનની અંદર NH2NH2 KOH or NaOH or you can say in the presence of basic medium તો અહીંયા અગેન RCHO માંથી R બોન્ડ CH3 થશે, બરાબર. અને RCO R ડેશ માંથી RCH2 R ડેશ થશે. ક્લિયર છે? હવે તો વુલ્ફ કિસ્નર અને ક્લેમન્સન બંને રિડક્શન જે છે એ બંને ટાઈપના રિડક્શનની અંદર એઝ એ પ્રોડક્ટ આપણને મળશે એ આલ્કેન મળશે. તો આઈ હોપ તમને આટલું
ક્લિયર થઈ ગયું હશે કે આપણને પ્રોડક્ટ છે એ આલ્કેન જોઈતી હોય તો વુલ્ફ કિસ્નર કે ક્લેમન્સન રિડ્યુસિંગ એજન્ટ લેવા જોઈએ. જો આલ્કોહોલ જોઈતો હોય તો NaBH4 છે, LiAlH4 છે, બરાબર, નિકલ અને કેટાલિસ્ટ અને H2 વડે રિડક્શન છે એ લેવા જોઈએ. બરાબર, ગુડ. તો અહીંયા બેઝિક મીડિયમ છે તો જે ગ્રુપ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી શો કરતું હોય, બરાબર, તો બેઝિક નેચર શો કરતું હોય એવા ગ્રુપની પ્રેઝન્સમાં આ રિએક્શન છે એને એવોઇડ કરવામાં આવે છે, કારણ કે પેરેલલ એલિમિનેશન રિએક્શન થઈ જાય માટે. તો અહીંયા આગળ તો C ડબલ બોન્ડ O બોન્ડ NH2 છે, NH2 હાઇડ્રેઝિન, બરાબર. તો NH2 એટલે માઇનસ H2O થાય, C ડબલ બોન્ડ NH2 અને પછી બેઝિક મીડિયમની પ્રેઝન્સમાં રિએક્શન થાય એટલે અહીંયા C ડબલ બોન્ડ NH2 જે હતું એ CH2 માં ચેન્જ થશે અને અહીંયા પ્લસ N2 અલગ મળશે. બરાબર, N2 ક્યાં? વુલ્ફ કિસ્નર રિડક્શન. Now, very important, that is oxidation of aldehyde and ketone. Aldehydes differ from ketones in their oxidation reactions. Aldehyde છે એનું બહુ ઇઝીલી ઓક્સિડેશન થઈ શકે. ઇવન વીક કોઈ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એ પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકશે. જ્યારે કીટોન કાન્ટ બી ઓક્સિડાઇઝડ ઇઝીલી, બરોબર, એ સરળતાથી એનું ઓક્સિડેશન કીટોનનું થતું નથી. આલ્ડીહાઇડનું સરળતાથી ઓક્સિડેશન થાય છે. બીજું કે અહીંયા કીટોન જે છે તો કીટોન્સ અંડરગો ઓક્સિડેશન રિએક્શન ઇન ધ વિગરસ કન્ડિશન, બરાબર, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કીટોનનું ઓક્સિડેશન થઈ શકે, જ્યારે આલ્ડીહાઇડનું સરળતાથી થાય. તો અહીંયા આગળ એવું કહી શકાય કે આલ્ડીહાઇડ અને કીટોન બે એકબીજાથી ડિફર થાય છે, બે જુદા પડે છે. એટલે આપણે જ્યારે બેવને અલગ ઓળખવા હોય, બરાબર, if we want to identify whether it is aldehyde or ketone, so oxidation reaction is one of the best test for aldehyde or ketone, presence of aldehyde or ketone. તો અહીંયા આગળ common aldehydes are easily oxidized to carboxylic acids on treatment with common oxidizing reagents like nitric acid HNO3, potassium permanganate KMNO4, potassium dichromate K2Cr2O7, KMNO4, K2Cr2O7, HNO3. These are some oxidizing agents કે જેની પ્રેઝન્સમાં રિએક્શન કરવાથી તમે આલ્ડીહાઇડ છે તો બહુ જ ઇઝીલી ઓક્સિડાઇઝડ થઈ જાય છે. ઇવન Ag+1 ની પ્રેઝન્સમાં એનું ઓક્સિડેશન થઈ જાય, Br2 ની પ્રેઝન્સમાં રિએક્શન ઓક્સિડેશન થઈ જાય. એટલે અહીંયા આલ્ડીહાઇડ્સ છે તો એના માટે બહુ ઇઝીલી એનું ઓક્સિડેશન પોસિબલ છે, પણ કીટોન છે, કીટોન કાન્ટ બી ઓક્સિડાઇઝડ ઇઝીલી, બરાબર, એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકતું નથી. ખ્યાલ આવે છે આ વાત? એટલે અહીંયા આપણે કેટલીક વાત કરીએ એના વિશે. તો even mild oxidizing agents, mainly Tollens reagent and Fehling's reagent or Benedict's reagent can also oxidize aldehydes into carboxylic acids. બરાબર, આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ અથવા તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન છે એ
વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બરાબર, અહીંયા ટોલેન્સ રિએજન્ટ છે તો એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે ફેલિંગ્સ રિએજન્ટ છે, બેનેડિક્ટ રિએજન્ટ ફેલિંગ જેવો જ છે, પ્રેક્ટિકલમાં તમારે આવે છે પાછા બેનેડિક્ટ એ આવે છે એટલે લર્ન કરવાનું. અને હવે એનટીએ વાળા એ અથવા તો હવે કદાચ નામ પાછું બદલાશે તો એમણે પ્રેક્ટિકલ વાળો જે પોર્શન છે એને થિયરીમાં મેન્શન કરી દીધો છે કે ભાઈ અમે અહીંયા પ્રેક્ટિકલ વાળો જે પોર્શન છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકીએ તમને, બરાબર, ઈ કન્ફર્મ કરી દીધું છે એમણે. એટલે તમારે પ્રેક્ટિકલ વાળો પોર્શન છે એ પણ ખાસ રીડ કરવાનો, ખાસ કરીને તમારી લેબ મેન્યુઅલ છે એને રીડ કરો, થિયરી એમાં જે કંઈ આપેલી હોય, અને બહુ ઇઝીલી, એવું કંઈ ડિફિકલ્ટ નથી હોતું તમને ન આવડે. તો અહીંયા આગળ R bond CHO which is oxidized into R bond COOH. Ketones are generally oxidized under vigorous conditions, that is strong oxidizing agents and elevated temperatures. પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં અને ઊંચા તાપમાને, એલિવેટેડ ટેમ્પરેચર્સ, ઊંચા તાપમાને પ્રક્રિયા કરો એટલે આ બે કન્ડિશન એપ્લાય કરો એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ થઈ તો એની અંદર કીટોન છે એનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. બે બાજુ કાર્બોક્સિલિક એસિડ બનશે, એક બાજુ એ CO ગ્રુપ પ્રેઝન્ટ રહેશે અને બીજી બાજુએ CH2 કે CH જે કાંઈ હશે એ કાર્બન જે હશે એ COOH માં ચેન્જ થશે. Their oxidation involves carbon-carbon bond cleavage to afford a mixture of carboxylic acids having less number of carbon atoms than the parent carbon chain. જે પેરેન્ટ કમ્પાઉન્ડ હશે, પેરેન્ટ કીટોન છે તો એની કમ્પેરિઝનમાં લેસ નંબર ઓફ કાર્બન વાળા આપણને શું મળશે? કમ્પાઉન્ડ છે એ મળશે, પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ્સ છે એ મળશે. એટલે આવું કહેવા માંગે છે કે R બોન્ડ CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ R ડેશ under vigorous conditions, એટલે કે strong oxidizing agent at higher temperature. મને એવું કહે છે કે લોંગ ડ્યુરેશન સુધી હાયર ટેમ્પરેચર ઉપર કીટોન છે એની રિએક્શન થવા દેવી પડે તો એનું ઓક્સિડેશન થઈ શકે. એટલે હવે અહીંયા આગળ એ જોવાનું કે આ જે બોન્ડ છે એ આમ બ્રેક થયો. જો આ રીતે બ્રેક થાય, બરાબર, તો R બોન્ડ CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH બનાવશે પ્લસ R dash CH2 is converted into COOH. આમ થઈ જશે. પહેલા વિગરસ કન્ડિશન વાળી વાત કરી લઈએ છીએ, પછી વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટની વાત કરીએ, કારણ કે એની અંદર આપણે ટોલેન્સ રિએજન્ટ અને ફેલિંગ્સ રિએજન્ટ બંનેની વાત કરવી પડે. એટલે પહેલા આટલું ક્લિયર થવું જોઈએ કે ભાઈ હા, આવો કીટોન હોય તો વિગરસ કન્ડિશન, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં એનું ઓક્સિડેશન થઈ શકે. એક બાજુએ CO રહેશે ને એક બાજુએ CH2 છે એ COOH માં ચેન્જ થશે. તો આ રીતે આપણને મળશે. પણ સાથે સાથે આ બે મળ્યા, હવે આપણને R અને R ડેશ જુદા હોય તો આપણને ખબર નથી કઈ કાર્બન ચેઇન છે એ લોંગર છે, તો બીજું અહીંયાથી પણ આમ બ્રેક થઈ શકે. તો R બોન્ડ COOH પ્લસ R ડેશ CH2 COOH આમ મળે, બરાબર. એટલે અહીંયા પ્રોડક્ટ જે ફોર્મ થશે એ આ પ્રકારે મળશે. કીટોન કમ્પાઉન્ડ્સ છે એનું ઓક્સિડેશન કરવા માટે એક રૂલ છે, ધેટ ઇઝ નોન એઝ, સરસ મજાનું નામ છે, પોપઓપ્સ રૂલ. શું કહે છે પપ્પાનું નિયમ? પોપઓપ્સ રૂલ.
તો પોપઓપ્સ રૂલ એવું કહે છે કે કોઈ પણ કીટોન હશે એની જ્યારે વિગરસ કન્ડિશનમાં ઓક્સિડેશન કરવામાં આવે, કીટોન રિમેઇન્સ which is having less number of carbon. આલ્કાઇલ ગ્રુપ છે એ આલ્કાઇલ ગ્રુપમાં જે બાજુએ લેસ નંબર ઓફ કાર્બન હશે એ બાજુએ સી ડબલ બોન્ડ ઓ રહેશે. એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા CH3 CH2 સી ડબલ બોન્ડ ઓ બોન્ડ CH3 આમ કહું અને આનું ઓક્સિડેશન કરાવીએ, બરાબર. હવે કોન્સન્ટ્રેટેડ HNO3 એને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ગણવામાં આવે છે. એન્ડ હાયર ટેમ્પરેચર આમ લઈ લ્યો. તો અહીંયા આગળ પોસિબલ તો બે રીતે છે કે ભાઈ એક જે છે એ આ રીતે બોન્ડ બ્રેક થાય તો CO આ બાજુ રહેશે, બરાબર. તો આ ટાઈપનું જે છે એને આપણે એક પ્રોડક્ટ લખીએ તો શું આવશે? તો અહીંયા આગળ CH3 CH2 COOH. પછી સમજો આ જે CH3 છે એનું ઓક્સિડેશન થાય એટલે HCOOH બને, but HCOOH can be easily oxidized into CO2 plus H2. આમ થઈ જશે. એક પ્રોડક્ટ આ થઈ ગઈ. પણ મેજર પ્રોડક્ટ કઈ મળે તો કે CO આલ્કાઇલ ગ્રુપ એક બાજુ આ CH3 છે ને એક બાજુ CH3 CH2 છે. તો કે જે બાજુએ લેસ નંબર ઓફ કાર્બન હોય એ બાજુએ CO રહેશે. એટલે અહીંયા CH3 CH2 છે તો એમાંથી CH3COOH બનાવશે અને આ CH3CO આ બાજુ રહેશે. હવે આમ અહીંયા બ્રેક થયો, આમ બોન્ડ કાર્બન કાર્બન નો બોન્ડ બ્રેક થશે અને કાર્બોક્સિલિક એસિડ બનાવશે. પ્લસ અગેઇન શું બન્યું? CH3COOH and this is the major product. બરાબર. આ મેજર પ્રોડક્ટ. તો મેજર પ્રોડક્ટ શું બનશે તો કે કીટોન છે એ કઈ બાજુ રહેશે તો કે જે બાજુએ લેસ નંબર ઓફ જે આલ્કાઇલ ગ્રુપમાં લેસ નંબર ઓફ કાર્બન પ્રેઝન્ટ હોય એ બાજુએ CO રહેશે. આ પોપઓફ નો રૂલ છે. હવે એ ટેક્સ્ટ બુકમાં નથી, આ તમને મેં એક્સ્ટ્રા કરાવ્યું છે. ઓક્સિડેશન રિએક્શન આપેલી છે એટલે મને એવું લાગે કે આ કરવું જોઈએ, બરાબર. એટલે અહીંયા બહુ બધું એમાં કઈ વિચારવાની જરૂર નથી. CO કઈ બાજુ રહેશે એ પ્રમાણે બોન્ડ બ્રેક થવાની વાત છે કે આ બાજુ એક જ કાર્બન છે ને આ CO ની આ બાજુ એ બે કાર્બન છે તો કે આ બાજુ ઓછા કાર્બન છે, જે બાજુ ઓછા કાર્બન હોય એ બાજુ CO ગ્રુપ છે એ પ્રેઝન્ટ રહેશે. ટૂંકમાં એ પ્રમાણે બોન્ડ કાર્બન કાર્બન વચ્ચેનો બ્રેક થશે, બરાબર. તો આટલું ખાલી ધ્યાન રાખવાનું છે, બરાબર. પોપઓપ્સ રૂલ છે એ આવું કંઈક કહે છે. આઈ હોપ ક્લિયર છે. અને હજુ એક એક્ઝામ્પલ લખવું હોય તો CH3 કદાચ દેખાવામાં CH3 CH2 CO CH2 CH2 CH3 આમ લઈએ, બરાબર. KMnO4 OH માઇનસ બેઝિક મીડિયમ કે એસિડિક મીડિયમ લ્યો એટલે સ્ટ્રોંગ થઈ ગયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને હાયર ટેમ્પરેચર અને લોંગ ડ્યુરેશન સુધી શું કરવાનું રહે એનું હીટિંગ આપવાનું રહે તો આ કાર્બન ચેઇન છે એ બ્રેક થશે. તો અહીંયા
એક આમ બોન્ડ બ્રેકિંગ થાય આ રીતે, બોન્ડ બ્રેક આ પ્રકારે થશે. દેખાશે એક ને એ કહી દો, એક ને બી કહી દો એવું. હવે સપોઝ કે અહીંયા બે છે CH2, શું થાય તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થાય તો 3 કાર્બન આ બાજુ થઈ ગયા અને 3 કાર્બન આ બાજુ, બરાબર. એટલે બંનેમાં 2 મોલ લખી નાખું તો CH3 CH2 COOH બનવાના, આમ થઈ જવાનું. ઓકે, પ્લસ પણ જો આમ બોન્ડ બ્રેક થાય, અહીંયા બોન્ડ બ્રેક થાય તો અહીંયા 3 કાર્બન થઈ ગયા, આ બાજુ 3 કાર્બન, અહીંયા બોન્ડ બ્રેક થાય તો આ બાજુ 4 કાર્બન આવે, તો આ CH3 COOH બનાવશે પ્લસ CH3 CH2 CH2 COOH થશે. CH3 CH2 CH2 COOH, બરાબર. એટલે અહીંયા આગળ આ જે કાંઈ પ્રોડક્ટ ફોર્મ થશે તો અહીંયા મેજર પ્રોડક્ટ જે બનશે ને આ બનશે, બરાબર. ક્લિયર છે હવે પોપોપ્સ રૂલ? C ડબલ બોન્ડો આલ્કાઇલ સમૂહની જે બાજુએ આલ્કાઇલ સમૂહમાં કાર્બન ઓછા હોય તે બાજુ CO ગ્રુપ રહેશે, એવી જે નિપજ બને એ મુખ્ય નિપજ હશે, બરાબર. મેજર પ્રોડક્ટ એવી આવશે કે જેમાં કાર્બોનિલ ગ્રુપ લેસ નંબર ઓફ કાર્બન વાળા આલ્કાઇલ ગ્રુપ તરફ રહેશે. આઈ હોપ ક્લિયર છે, આમાં કઈ એવું ડાઉટ થાય એવું છે નહીં. ઓકે, હા, નોટ ડાઉન કરી લો. Next is Tollens test. Tollens. Bernard Tollens, scientist, was a professor of chemistry at the University of Göttingen, Germany. તો એ જર્મનીના પ્રોફેસર, યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા કોટિન્જનમાં, અને એમણે અહીંયા આગળ આ જે ટેસ્ટ છે, આ જે રિએક્શન છે એ ફાઇન્ડ કરેલી, એટલે એના નામ ઉપરથી ટોલેન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. aldehyde compounds on warming an aldehyde with freshly prepared ammoniacal silver nitrate solution, which is also known as Tollens reagent. Remember TR, Tollens reagent. A bright silver mirror is produced due to the formation of silver metals. Ag છે એ રિલીઝ થાય રિએક્શનમાં, અને એ જે Ag છે એ શું થશે, ટેસ્ટ ટ્યુબમાં ફરતું ચોંટી જશે, બરાબર. એ લેયર બનાવશે અને એના લીધે એક મિરર જેવી ઇફેક્ટ આવશે, અને એટલા માટે એને સિલ્વર મિરર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, બરાબર. ગુજરાતીમાં રજત દર્પણ કસોટી કહેવામાં આવે છે. સિલ્વર મિરર ટેસ્ટ છે, ટોલેન્સ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આલ્ડીહાઇડ જે એલિફેટિક હોય કે એરોમેટિક હોય, બંને ટાઈપના આલ્ડીહાઇડ છે એ આ રિએક્શન આપે. કઈ? ટોલેન્સ ટેસ્ટ, બરાબર છે. Aldehydes are oxidized
to corresponding carboxylate anion, the reaction occurs in alkaline medium. બેઝિક મીડિયમમાં રિએક્શન થાય એટલે આપણને કાર્બોક્સિલિક એસિડની બદલે RCOO માઇનસ મળતું હોય છે. પણ ઘણી રિએક્શનમાં આનો યુઝ કરી અને આને કાર્બોક્સિલિક એસિડ એટલે કે ત્યાર પછી એકચ્યુઅલી H2OH+ આપવું જોઈએ અથવા H3O+ આપવું જોઈએ અથવા તો ડાયલ્યુટ HCl આપવું જોઈએ. તો આ RCOO માઇનસની બદલે આપણે એમ ગણી શકીએ કે RCOOH બને છે. પણ ઘણી વખત એમનામ RCOOH પણ લઈ લેવામાં આવતું હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું ખાલી. ઓવરઓલ રિએક્શન છે એ RCHO plus 2 mole of AgNH3 twice plus 3OH minus અને એને હીટિંગ કરવાનું છે. લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકે, પણ હવે આપણી કમનસીબી છે કે આપણને આ જે સિલ્વર એમોનિયકલ સોલ્યુશન જે બનાવવાનું હોય એ થોડો પ્રોબ્લેમેટિક હોય છે. અને બીજા નંબરમાં AgNO3 બહુ કોસ્ટલી છે અને એના લીધે પણ આપણે એ ટેસ્ટ છે ઇઝીલી નથી કરી શકતા. તો આ રિએક્શન જે છે એ રિએક્શનથી RCHO ઓક્સિડાઇઝ્ડ થશે RCOO માઇનસમાં, Ag+ માંથી Ag બનશે અને Ag+ નું રિડક્શન થશે, CHO નું ઓક્સિડેશન થયું અને એમોનિયા છે એ રિલીઝ થશે. આઈ હોપ ક્લિયર હશે. આપણે આમાં આમ ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે CH3CHO છે અને પ્લસ 2 mole of AgNH3 twice plus 3OH minus. It gives. આમ હોય તો CH3COO minus. પણ કોઈ રિએક્શનમાં તમને આપેલું હોય તો મોસ્ટલી તમારે CH3COOH લઈ લેવાનું. CH3COO minus પ્લસ આ જે છે એ Ag+1 છે એનું રિડક્શન થશે, આ રિડક્શન થશે એટલે આનું ઓક્સિડેશન કરશે, એટલે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થઈ ગયો. Ag 2 mole of Ag solid plus 4 mole of ammonia NH3 plus 2H. જોઈ લો મારી કઈ બેલેન્સિંગમાં કઈ ભૂલ નથી ને? હા, બરાબર છે. આઈ હોપ કે હવે ક્લિયર છે કે એક્ઝામ્પલ પણ તમને આપી દીધું. કીટોન્સ ડુ નોટ અંડરગો ધીસ રિએક્શન. કીટોન છે આ રિએક્શન ન આપે એટલે આલ્ડિહાઇડ અને કીટોનને બેયને અલગ ઓળખવા માટેની ટેસ્ટ થઈ ગયા, સિલ્વર મિરર ટેસ્ટ અથવા તો ટોલેન્સ ટેસ્ટ. ક્લિયર છે? આલ્ડિહાઇડ આપશે, એરોમેટિક હોય કે એલિફેટિક હોય, બે આલ્ડિહાઇડ આપશે. ક્લિયર છે? બરાબર. તો આ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે અને 2 માર્કમાં જો થિયરીમાં લખવાનું હોય તો અહીંયા જે પ્રોસેસ કરી છે એના વિશે 2-3 લીટી લખી નાખવાની છે, લાઈન જે કાંઈ આપેલી હોય. ઓર્ગેનિકની અંદર થિયરીમાં લખવાનું એટલું ડિફિકલ્ટ નથી હોતું. Next is Fehling test. Fehling reagent comprises of two solutions, Fehling solution A and Fehling solution B. આ બે સોલ્યુશન જોઈએ. Fehling solution A એટલે કોપર સલ્ફેટ CuSO4 નું સોલ્યુશન હોય અને Fehling B એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, ટાર્ટ્રિક એસિડ આવ્યો હોય, તમારે આઇસોમેરિઝમ લર્ન કરતા હો ત્યારે ટાર્ટ્રિક એસિડ આવ્યો હોય, એ ટાર્ટ્રિક એસિડનો આ સોડિયમ સોલ્ટ છે, સોડિયમ ને પોટેશિયમનો, એટલે જે COOH 2 વખત જ્યાં આવે છે એમાં એક COOH માં H+ ની જગ્યાએ Na+ ને બીજા COOH માં H+ ની જગ્યાએ K+ આવશે, એટલે એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ થઈ જાય. અને આ બંનેને મિક્સ કરો એટલે એક કોપર +2 છે એનો કોમ્પ્લેક્સ ફોર્મ થાય.
અને આ જે copper+2 નો કોમ્પ્લેક્સ ફોર્મ થાય એ copper+2 છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે યુઝ થાય. એ ઇટ સેલ્ફ રિડ્યુસ થશે અને CHO છે એનું ઓક્સિડેશન કરશે. રાઈટ? એટલે એની રિએક્શન જોઈએ. અને સિમિલર મેનરમાં ફેહલિંગની જગ્યાએ બેનેડિક્ટ સોલ્યુશન છે એ પણ યુઝ કરી શકાય. આ ફેહલિંગ સોલ્યુશન કહેવાય, ફેહલિંગ A એન્ડ ફેહલિંગ B. બેનેડિક્ટ ટેસ્ટ કહેવામાં આવે છે. પ્રેક્ટિકલમાં એ ટેસ્ટ આપી છે, તમને થિયરીમાં અહીંયા નથી આપી. તમારે ગણવાનું કે હા છે જ તે. આપણે જેટલી વસ્તુઓ પ્રેક્ટિકલમાં આપેલી છે તમારે એવું સમજીને ચાલવાનું કે નીટ, JEE એડવાન્સ બધી જગ્યાએ એ પૂછી શકાય. બહુમાં બહુ તો એ ગુજકેટમાં ન પૂછે. ક્લિયર છે આ વાત? એ ધ્યાન રાખજો. તો અહીંયા સોલ્યુશન A અને સોલ્યુશન B. બેનેડિક્ટ સોલ્યુશનમાં શું ફેર હોય તો કે ફેહલિંગ A જે હતો એ જ ત્યાંય ત્યાં આવશે, CuSO4. પણ જે ફેહલિંગ B તરીકે આપણે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ લેતા હતા એ થઈ જશે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. એટલે સાઇટ્રિક એસિડનો સોલ્ટ લઈ લેવાનો છે. ધેટ્સ ઇટ. બેનેડિક્ટ સોલ્યુશનથી બીજો કોઈ મેજર એવો ડિફરન્સ આવતો નથી. ફેહલિંગ સોલ્યુશન B જે છે તો એ ફેહલિંગ સોલ્યુશન B is alkaline sodium potassium tartrate which is also known as Rochelle's salt. રોશેલનો ક્ષારય કહેવામાં આવે છે એને, ફેહલિંગ B ને. બરાબર? તો એ નાનકડી મેટર છે, ધ્યાનમાં રાખવાની. તો હીટિંગ કરવાથી અહીંયા આગળ આપણને રેડ બ્રાઉન પ્રેસિપિટેટ્સ છે એ મળશે. તો એ રેડ બ્રાઉન પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય તો આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે, નહીતર આલ્ડીહાઇડ પ્રેઝન્ટ નથી. આગળ આપણે આલ્ડીહાઇડ કીટોન બંને પ્રેઝન્ટ હોય એવી ટેસ્ટ આવી ગઈ 2,4-DNP સાથેની. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની રિએક્શન છે, યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ. તો ત્યાં કન્ફર્મ થાય કાર્બોનિલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, એમ કાર્બોનિલ ગ્રુપ પ્રેઝન્ટ છે એમ કન્ફર્મ થાય. પણ આલ્ડીહાઇડ છે કે કીટોન એ આપણને ખબર ન પડે. તો એના માટેની આ 2-3 ટેસ્ટ છે. સિલ્વર મિરર ટેસ્ટ થઈ ગઈ, ફેહલિંગ્સ ટેસ્ટ થઈ ગઈ, બેનેડિક્ટ ટેસ્ટ થઈ ગઈ. તો આ બધા આલ્ડીહાઇડ આપશે. હવે એમાંય પાછો એક ફરક છે. સિલ્વર મિરર ટેસ્ટ હશે એ કોણ આપે તો કે આલ્ડીહાઇડ. બંને એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડ આપે. સાથે યાદ રાખો બીટા હાઇડ્રોક્સી કીટોન કેન ગીવ ધીસ રિએક્શન. શું કીધું મેં? બીટા હાઇડ્રોક્સી કીટોન એ પણ આ રિએક્શન આપશે. એટલે ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં એ પાછી ડિસ્કશન આવે, ચેપ્ટર નંબર 14 જે છે. બરાબર? ઇન શોર્ટ બાયોમોલેક્યુલ્સ. કારણ કે કદાચ ટેક્સ્ટ બુક પાછી હવે અપડેટ થઈને આવે, ડિલીટેડ ચેપ્ટર્સ ન આવે. એટલે શું કહેવાય, જે બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ છે તો એનું ઓક્સિડેશન, કારણ કે એમાં બીટા કીટો ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ આપશે ટેસ્ટ. બરાબર? એટલે અહીંયા આગળ આ એક ધ્યાનમાં રાખવાનું રહે તમારે. સિલ્વર મિરર ટેસ્ટની વાત કરી દીધી. એલિફેટિક એરોમેટિક બંને આલ્ડીહાઇડ આપે, પણ ફેહલિંગ ટેસ્ટ છે અથવા બેનેડિક્ટ ટેસ્ટ છે એ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આપશે, એરોમેટિક આલ્ડીહાઇડ નહીં આપે. તો ત્યાં એલિફેટિક છે કે એરોમેટિક કન્ફર્મ થઈ જશે. ખ્યાલ આવશે હવે? બરાબર? તો આ RCHO+2Cu+2 5OH- RCOO- Cu2O 3H2O. અને આ જે Cu2O છે એ આપણને રેડ બ્રાઉન પ્રેસિપિટેટ્સ છે એ આપશે. બરાબર? લાલ કથ્થાઈ અવક્ષેપ છે એ મળશે. ક્લિયર? મેં તમને પેરેલલ બેનેડિક્ટ સોલ્યુશન વાળી વાત કરી દીધી. બેનેડિક્ટ સોલ્યુશનની અંદર જ્યાં તમે આ રોશેલ સોલ્ટ જે લ્યો છો એમાં ટાર્ટ્રેટની બદલે સાઇટ્રેટ હશે, સાઇટ્રિક એસિડનો સોલ્ટ હશે. ક્લિયર છે? અહીંયા આપણને ક્લિયરલી લખેલું છે
Aromatic aldehydes do not respond to this test. અને એ સિવાયની મેટર હું એક બોલી ગયો, એના ઉપર ધ્યાન આપવાનું. બીટા કીટો વાળું. બીટા કીટો આપશે, નોર્મલી કીટોન ના આપે ને, કીટોન આ ટેસ્ટ નો આપે. પણ જો બીટા હાઇડ્રોક્સી કીટોન હશે, બીટા હાઇડ્રોક્સી કીટોન પ્રેઝન્ટ હશે, તો એ આ ટેસ્ટ આપશે. ક્લિયર છે હવે? હેલોફોર્મ ટેસ્ટ, આયોડોફોર્મ ટેસ્ટ આપણે જોઈ ગયા, અને સિમિલર જે ટેસ્ટ છે એને હેલોફોર્મ ટેસ્ટ કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન ઓફ મિથાઇલ કીટોન્સ બાય હેલોફોર્મ રિએક્શન. અને તમને મેં એ કહી દીધું કે CHCl3 હોય, CHBr3 હોય, CHI3 હોય. CHI3 હોય તો યલો પ્રેસિપિટેટ્સ મળે, બરાબર. CHBr3 હોય તો યલો લિક્વિડ આવશે, અને CHCl3 હશે તો એ કલરલેસ સોલ્યુશન બને. તો આ ત્રણેયનો ડિફરન્સ મગજમાં રહે. બહુ નોર્મલી તો આયોડોફોર્મ વાળા જ ક્વેશ્ચન્સ છે એ હોય છે, પણ આપણને આઈડિયા રહે એટલા માટે મેં તમને કહી દીધું. હાઇપોહેલાઇટ, હાઇપોહેલાઇટ જે છે એ NaOX ટાઈપના, એટલે Na+1 OX-1 એટલે OCl- OBr- OI-, કે જેમાં હેલોજન છે એનો ઓક્સિડેશન નંબર +1 થયો. So that's why it is known as hypohalite. તો એમાં કોરસ્પોન્ડિંગ કાર્બોક્સિલિક એસિડ્સ છે એમાં એને કન્વર્ટ કરશે. Having one carbon atom less than that of carbonyl compound, the methyl group is converted to haloform. This oxidation does not affect carbon-carbon double bond if present in the molecule. C double bond C હશે તો એનું ઓક્સિડેશન નહીં થાય એવું કહેવા માંગે છે. માત્ર અને માત્ર મિથાઇલ કીટોન હશે. મિથાઇલ કીટોનનો અર્થ સમજવાનો, CH3 બોન્ડ CO બોન્ડ આ ટાઈપનો કમ્પાઉન્ડ હોવો જોઈએ. CH3CO પછી આ બાજુ, અથવા CO CH3 જે બાજુ એ હોય, બાકીની કાર્બન ચેન જે હોય એના સાથે કોઈ ફેર પડતો નથી. અહીંયા આગળ CH3CO ગ્રુપ પ્રેઝન્ટ હોય, બરાબર, તો આ CO સાથેનો બોન્ડ છે એ, સોરી આઈ ડીડ મિસ્ટેક, બોન્ડ બ્રેક થશે અહીંથી, બરાબર. આમ થઈ જશે અહીંથી, એટલે આ CH3 છે એમાંથી CI3 બનશે, પછી બોન્ડ બ્રેક થશે અને પછી CHI3 બનશે, અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ બનશે. એટલે જે કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થાય એ પેરેન્ટ કીટોન કમ્પાઉન્ડ હોય, એટલે કે જે તમે લીધો છે કમ્પાઉન્ડ, કીટોન સંયોજન જે લીધું હોય એની કરતા એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. 1 લેસ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ ફોર્મ થશે, બરાબર. બાકી હેલોફોર્મ છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર વાત કરેલી હોય, એટલે અહીંયા હું ડિટેલમાં નથી લેતો. અને અને રિએક્શન છે એ આમ શો કરી દઈએ તો આવું આવશે. RCOCH3 NaOX RCOONA plus CHX3, the CH3CH double bond C bond CH3 bond COCH3 NaOCl આમ એવું. તો NaOCl લઈ લો, NaOBr લઈ લો, કે NaOI લઈ લો. શું થાય તો કે અહીંયા તો એટલું કહેવા માંગતા હતા કે ડબલ બોન્ડ ને અસર નહીં થાય. ઇટ ડઝ નોટ અફેક્ટ ડબલ બોન્ડ, બરાબર, એને કોઈ અસર નહીં થાય. ક્યાં આવશે? COCH3, તો આ જે CH3 છે ત્યાં CCl3 પહેલા બનશે, અને CCl3 બન્યા પછી એનું ફર્ધર ઓક્સિડેશન થઈ અને CCl3- બને, અને એક બાજુ આ
C ડબલ બોન્ડ O H બને એ H પ્લસ આ CCl3 માઇનસ એબ્સોર્બ કરી લે એટલે એ CHCl3 ક્લોરોફોર્મ બનાવશે અને આ C ડબલ O માઇનસ Na પ્લસ કારણ કે NaOCl છે. ખ્યાલ આવી ગયો છે. હેલોફોર્મ ટેસ્ટ છે. મેં કહ્યું એમ કે તમને આ ટેસ્ટ મેં અગાઉ કરાવી હશે. પછી સિમિલર મેનરમાં રિએક્શન થાય છે. એ ક્લોરોફોર્મ હોય, બ્રોમોફોર્મ હોય કે આયોડોફોર્મ હોય. મેઇનલી આયોડોફોર્મ છે કારણ કે એમાં યલો પ્રેસિપિટેટ્સ મળે એટલે ક્લિયર કટ ખબર પડે કે હા CH3CO ગ્રુપ પ્રેઝન્ટ છે. એવું નથી કે CH3CO ગ્રુપ CH3CHOH ગ્રુપ હોય તો પણ આ રિએક્શન થાય. રીઝન એ છે કે આનું ઓક્સિડેશન થઈને આ બનાવશે CH3CO ગ્રુપ બનાવશે એટલે આપશે. બરાબર. તો આ આયોડોફોર્મ કહીએ અથવા તો જે પણ ટેસ્ટ જે છે એ ટેસ્ટ આવી ગયા. તો હેલોફોર્મ ટેસ્ટ ઓર બ્રોમોફોર્મ ટેસ્ટ. ક્લિયર છે? આમાં ક્વેશ્ચન છે એ નોર્મલી બે રીતે આવી શકે. એક ક્વેશ્ચનની અંદર તમને જે કન્વર્ઝન આપેલા હોય, સ્ટેપ આપેલા હોય અલગ અલગ, એમાં એકાદા સ્ટેપમાં આવું કંઈક લખીને આપ્યું હોય તો તમારે સમજી જવું પડે કે આગળ છે એ એક ક્લોરોફોર્મ, આયોડોફોર્મ કે બ્રોમોફોર્મ બનતું હશે ને બીજું કાર્બોક્સિલિક એસિડ બનતું હશે. એ લોકો કરે શું તો કે અહીંથી આગળ પાછી કોઈક બીજી રિએક્શન આપી દે અને પ્રોડક્ટ છે એ પૂછી લે. બીજા એક કે બે સ્ટેપ આપી દે તો એ પ્રમાણે તમારે વિચારવું પડે. આપણને જે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન આપેલો છે ને બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન બનાવી શકાય. ખાસ કરીને મેઇન્સ એડવાન્સમાં આવા ક્વેશ્ચન છે એ આવે તો બહુ સારી ક્વોલિટીના ક્વેશ્ચન છે હું આને ગણું છું. એટલે કંઈક ટફ પેપર બનાવવું હોય તો આવું કંઈક યુઝ કરી અને એ લોકો એ ક્વેશ્ચન છે એને થોડું ડિફિકલ્ટ બનાવી શકે. Example 12.4. An organic compound A with molecular formula C8H8O forms an orange-red precipitate with 2,4-DNP reagent and gives yellow precipitate on heating with iodine in the presence of sodium hydroxide. It neither reduces Tollens or Fehling's reagent nor does it decolorize bromine water or Bayer's reagent. On drastic oxidation with chromic acid, it gives a carboxylic acid B having molecular formula C7H6O2. Identify the compound A and B and explain the reactions involved. બધું પૂછી નાખ્યું. આવું બોર્ડમાં પૂછાઈ ગયું હોય તો ભૂકા નીકળી જાય. પૂછી શકાય ને બોર્ડમાં, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો ટેક્સ્ટ બુકમાં આપેલું હોય એ તો પૂછી જ શકાય. ઓકે, હવે જરા આનું ગુજરાતી જોઈ લઈએ. તો કે એક કાર્બનિક સંયોજન એ છે જેનું અણુસૂત્ર છે એ C8H8O છે અને એ ઓરેન્જ રેડ પ્રેસિપિટેટ્સ બનાવે છે 2,4-DNP રિએજન્ટ સાથે. બરાબર, લાલ નારંગી લાલ રંગના અવક્ષેપ મળે છે. કોની સાથેની રિએક્શન? 2,4-DNP. 2,4-DNP સાથેની રિએક્શન એટલે શું થઈ ગયું? એ શાનું કન્ફર્મેશન થયું? આલ્ડીહાઇડ અથવા કીટોન. બરાબર, આલ્ડીહાઇડ ઓર કીટોન ઇઝ પ્રેઝન્ટ and gives a yellow precipitate on heating with iodine. આયોડિન સાથે હીટિંગ આપવાથી એ શું કરે છે? ઇન ધ પ્રેઝન્સ ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ ધ્યાન રાખવાનું. એટલે NaOH પ્લસ I2 થઈ ગયું. ચાલે ને? NaOI જ બનાવશે એટલે આયોડોફોર્મ ટેસ્ટ થઈ ગઈ. બરાબર, યલો પ્રેસિપિટેટ્સ આવે છે તો આયોડોફોર્મ ટેસ્ટ હોવાની પોસિબિલિટી સૌથી વધુ હોય.
આયોડોફોર્મ ટેસ્ટ આપે છે એનો મીનિંગ એવો થઈ ગયો કે CH3CO ગ્રુપ પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટ ગ્રુપ જે છે એ કયું થઈ ગયું? CH3CO. આમ થઈ ગયું, બરાબર. It neither reduces Tollens or Fehling's reagent nor does it decolorize bromine water. ટોલેન્સ કે ફેલિંગ છે એને એનું રિડક્શન છે એ કરી શકતા નથી, બરાબર. તો આ એનો મીનિંગ શું થઈ ગયો? આલ્ડીહાઇડ પ્રેઝન્ટ નથી એમ થાય ને, કારણ કે આલ્ડીહાઇડ જ ટોલેન્સ ને ફેલિંગ કોણ આપે? આલ્ડીહાઇડ આપે. નોર ડઝ ઇટ ડીકલરાઇઝ બ્રોમિન વોટર. બ્રોમિન વોટર છે એનો રંગ દૂર કરી શકતા નથી. એનો મીનિંગ એવો થઈ ગયો કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ નથી. On drastic oxidation with chromic acid it gives a carboxylic acid. જો drastic oxidation word use કર્યો, that means કીટોન છે, કારણ કે કીટોન હોય તો એમાં પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરવું પડે, એટલે કીટોન છે એવો મીનિંગ થઈ ગયો. કાર્બોક્સિલિક એસિડ બી હેવિંગ મોલેક્યુલર ફોર્મ્યુલા C7H6. જો આમાં ધ્યાન રાખવાનું કે જો કાર્બન ની સંખ્યા 6 કે 6 કરતા વધુ હોય અને એની આસપાસની સંખ્યામાં જ હાઇડ્રોજન હોય ને, નિયર બાય નંબર ઓફ હાઇડ્રોજન હોય ને જ્યારે નંબર ઓફ કાર્બન સાથે, that means aromatic ring is present. બરાબર. Most probably aromatic ring is present. So C7H6O2 identify the compound A and B and explain the reaction involved. તો હવે C8H8O છે એ શું હોઈ શકે તમે વિચારો. તો તમને હું આઈડિયા આપી દઉં કે આ બેન્ઝીન રિંગ હોય તો C6H6 થઈ ગયા, એક બોન્ડ બનાવો એટલે એક હાઇડ્રોજન લેસ થઈ જાય. CO અને CH3 આમ થાય. વિચારો તમે, કીટોન છે એટલું કન્ફર્મ થઈ ગયું. 8 કાર્બન છે એમાં C7H6O2 કીધું એટલે એક એરોમેટિક રિંગ છે એ ખબર પડી ગઈ. એક રિંગ છે એટલે 6 કાર્બન ઈ થઈ ગયા, તો ઉપર 2 કાર્બન અને કીટોન બનાવવો હોય તો આ એક જ બને, COCH3. અને એ ખબર પડી જવી જોઈએ કે COCH3 હોવાની પોસિબિલિટી ઘણી વધારે છે. કેમ? તો કે ભાઈ COCH3 હોય તો જ તે કઈ આયોડોફોર્મ ટેસ્ટ આપે. બીજું કે કીટોન છે, કેમ? તો કે ટોલેન્સ અને ફેલિંગ્સ છે એ આપતું નથી, બરાબર. આ A1 2 3 4 5 હાઇડ્રોજન અને 3 આ એટલે 8 હાઇડ્રોજન થઈ ગયા, તો C8H8O થઈ ગયું. જો આની ફોર્મ્યુલા આવી C8H8. ખ્યાલ આવ્યો છે? બરાબર. તો આપણે ફટાફટ રિએક્શન્સ છે એ જોઈ લઈએ આના રિલેટેડ. તો એ રિએક્શન છે એ શું થશે? મેં કીધું એમ આ કમ્પાઉન્ડ છે એ એઝ્યુમ આપણે કરી લીધું, બરાબર, અને એ મળી જાય છે એટલે એની રિએક્શન જુઓ તો 2,4-DNP થઈ ગયું. -H2O કરો એટલે આ C ડબલ બોન્ડ O હોય ને C ડબલ બોન્ડ NH આવી ગયું. 2,4-DNP ડેરિવેટિવ થઈ ગયો. યલો ઓરેન્જ પ્રેસિપિટેટ્સ આપશે એટલે એક રિએક્શન આ થઈ ગઈ. અચ્છા, નેક્સ્ટ જુઓ તો આ જે એસિટોફિનોન, બેન્ઝીન ઉપર COCH3 ને શું કહેવાય? એસિટોફિનોન. તો આ એસિટોફિનોન છે. NaOH+I2 એટલે મેં તમને કીધું એમ આયોડોફોર્મ. CH3 જે હશે એ શું બનાવશે? CHI3 અને C ડબલ બોન્ડ O, C ડબલ O માઇનસ Na પ્લસ. અને H2CrO4 વિગરસ કન્ડિશનમાં હીટિંગ આપો એટલે COCH3 છે એનું ઓક્સિડેશન થાય તો C ડબલ OH બનાવે. એટલે આ C7H6O2 થાય ને, 6 ને 1 7 કાર્બન 2 ઓક્સિજન, બરાબર. તો C7H6O2 અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો છે? આઈ હોપ કે અહીંયા આગળ તમારા જે કંઈ શું કહેવાય ઓક્સિડેશન રિએક્શન છે એ બધી કમ્પ્લીટ થઈ જાય છે, અને એના રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો
એ ક્લિયર થઈ ગયા હોવા જોઈએ. હવે ખ્યાલ આવી ગયો છે? બરાબર. ઓકે, તો આજે આપણે મેઇનલી રિડક્શન અને ઓક્સિડેશન આ બે ટાઈપની રિએક્શન્સ છે એ લર્ન કર્યા. સાથે સાથે એમાં ઓક્સિડેશન રિએક્શનની અંદર પોપઅપ્સ રિયુલ વાળી વાત કરી લીધી. સાથે સાથે આપણે આલ્ડીહાઇડ ઓક્સિડેશન માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વડે થાય એટલે સિલ્વર મિરર ટેસ્ટ, ફેલિંગ ટેસ્ટ, બેનેડિક્ટ સોલ્યુશન, બેનેડિક્ટ ટેસ્ટ છે એની પણ વાત કરી લીધી અને હેલોફોર્મ ટેસ્ટની પણ વાત કરી લીધી. ઓકે.